હલો, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય માતાજી. અને જો અમે આજે ગોપી મંડળ, સત્સંગ મંડળ, માખિયાળાની બધી બહેનો છે ને, અહીંયા ગૌશાળામાં જે આ મકર સંક્રાંતિએ આપણે દાન કરે ને, તો અમે લોકોએ ખોળનું દાન કરેલું છે 10 ગુણી. અને બધા હે ને ખોળ નાખવા આવ્યા છે, તો હું વિડીયો બનાવું અને ખોળ નાખીશું ને એ પણ જોઈશું. અને પછી હું છે ને આગળ તમને કહીશ. તો જો અમે બધા બહેનો અહીંયા ગાયોને હજી તો લઈએ છે ને, એટલે માટે ગુણીને આવી ગયા છે એમ તો ખોળની, પરંતુ રાહ જોઈને બેઠા છીએ, કારણ કે ગાયું એમાં હોય તો નાખવા ન દે, એટલે ગાયોને પહેલાં બહાર લઈ લેશે. અને અમે છે ને આ જે સત્સંગ મંડળના પૈસા થાય છે ને, રેઢિયાર ગાયોની જે ગૌશાળા છે ને એમાં નીણ લઈ દઈએ છીએ, અને આવી રીતના ક્યારેક ખોળ કે હોય એનું દાન કરતા હોઈએ છીએ. અને અમારો સત્સંગ ખૂબ જ સરસ થાય છે. તમે વિડીયો જોજો, આમાં મેં સત્સંગના ગીતના વિડીયો પણ મૂકેલા છે. અને જુઓ હવે બહેનોમાં કેટલો ઉત્સાહ છે બધાને, એમ હોય ને તો રેકડો પોતે હાથે જ ખેંચી જાય છે બધા બહેનો. અને પાછળ ગાયો પણ તમે જોઈ શકો છો કેટલી જો દોડતી છે, કારણ કે એ ગાયો છે ને એને એમ થાય ને કે ખાવાનું આવ્યું એમ. ઘણી ગાયો છે, પરંતુ આ બીજાવાળામાં નથી મોકલી, અને લગભગ 100 જેટલી છે, નાના મોટા બધાય થઈને. અને આ બેનો દર વર્ષે નવરાત્રિમાં જે પૂનમનો ફાળો હોય ને એમાં પણ ફાળો લખાવી છીએ અમે. અને તમારે જો કોઈને સત્સંગ કરવો હોય ને તો મને આમાં કોમેન્ટ કરી દેજો, જેથી કરીને અમે જુનાગઢ જિલ્લાનું માખિયાળા ગામ છે, તો જો કોઈને સત્સંગ કરાવવો હોય તો એ લોકો અહીંયા આવી અને તારીખ લખાવી જઈ શકે છે. જુઓ ખોળનાક દાના જુઓ, અમારી બે નાની નાની ગોપીઓ પણ ભેગી એવી છે, અહીંની દાદી ભેગીઓ. એ દીકરીઓ પણ એને ખબર પડી કે ગાયોને ખોળ નાખવા જાવો છે, તો કે અમારે પણ આવવું છે. અને હવે જુઓ આ રીતના ડ્રમની જુઓ ગમાણ બનાવેલી છે ને, જે આપણે ગમાણ કહીએ. તમારી બાજુ શું કે કોમેન્ટ જરૂર કરજો. અને એટલે ખોળ બગડે નહીં, નીચે ન નાખે, પણ આવી રીતે નીણ છે એ બધી તમે જોઈ શકો છો. પાઇપની અને ડ્રમ તોડેલા હોય એની ગમાણ બનાવેલી છે. તો એકદમ સરસ કાર્ય છે જુઓ. અને બધી ગમાણમાં નાખી દીધો છે ને, બધા ડ્રમ ભરાઈ ગયા છે. 10 ગુણી ખોળ હતો એટલે ઘણો ખોળ થઈ ગયો છે. જુઓ આ એક ઊભી લાઈન છે અને એક આડી લાઈન હતી. હવે અમારા કરુણાબેન ને ગીતાબેન ને છે, અમારે સત્સંગ મંડળમાં ઘણા બહેનો છે, પણ હમણાં લગ્ન ગાળું છે એટલે ઓછા આવ્યા છે. અમે લગભગ 22 બહેનો છીએ. અને આ રીતે જુઓ અમારા કુસુમબેન ને કરુણાબેન ને ગીતાબેન ને બધા નાખે છે. અને થોડોક હું મારો વિડીયો લઈ લઉં, કારણ કે હું ઉતારતી હોય એટલે મારે બહુ લેવાનો થતો નથી. જુઓ તમે જોઈ શકો છો છે ને. અને જો આમ વિદ્યાબેન ને મધુબેન ને પણ છે, બધા ગુણ એકમાં ઠલવી દીધી હોય તો નોખો કરે છે, જેથી કરીને બધી ગાયોને આવી જાય થોડો થોડો. અને અમારા ગામના લોકો પણ ઘણા દાન કરતા જ હોય છે. તમે જોઈ શકશો મકાઈને એવી લીલોતરી જે નાખતા જ હોય છે. અને એ લોકો સત્સંગ કરે, અને અમે લોકો જે સત્સંગના પૈસા થાય આખું વર્ષમાં, અને ઘણીવાર નીણને આવી રીતના નાખતા હોઈએ છીએ. અને જુઓ તમે જોઈ શકો છો કેટલું લીલું છે ને. મકાઈ, જાર, સૂકી નીણ એવું બધા આપતા હોય છે. અને જો કોઈને સત્સંગ કરાવવો હોય તો જરૂરથી કોન્ટેક કરજો અમારો, માખિયાળા જુનાગઢ. અને પછી બહેનોને થયું થોડો સત્સંગ કરવો છે, તો બહેનો એ છે ને સત્સંગના ગીત ગાય છે ગાય માતાના. તો એ બંને ગીત જો તમારે સાંભળવા હોય ને તો મેં જુદા મૂક્યા છે સત્સંગના ગીત, તો તમે જરૂરથી એ વિડીયો પણ જોઈ લેજો. અને અમારા સત્સંગ મંડળને એની પાસે સત્સંગ કરાવીને અમને સપોર્ટ કરજો, જેથી કરીને તમે પણ આ જે ધર્મ કાર્ય છે એમાં સહભાગી થઈ શકો. કારણ કે ગાયને આપણે છે અને થોડા જાજુ આપણે કરી શકીએ એના માટે. તો તમે જો સત્સંગ કરાવવો હોય તો જરૂરથી અમારો કોન્ટેક કરજો. અને હા જો એક કહેવાનું એ રહી જાય તો અમે જમનાજીની લોટીનો જે લોટી ઉત્સવ હોય તો એમાં લોટી ખોલવા પણ જઈએ છીએ, બહારગામ પણ. એટલે તમે લોકોને જો કોઈને સત્સંગ કરાવવો હોય તો જરૂરથી કહેજો. અને એક સરસ મજાનું ગીત ગીતાબેન અમારા 2 ગીત ગાયા છે, તો તમે એનો વિડીયો પણ જરૂરથી જોઈ લેજો.